શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 181 ટાકા ટૂકા તારીખ 1/9/1980। કોઈ પુરુષાર્થથી પમાય, પુરુષાર્થ હીણ જીવવો હોય એ સઠાઈ હોય એ બધું હોય મૂકીને જાય ને ક્રમ લઈને જાય। અને જે જીવ નિર્મળ હોય, વિનય હોય, વિવેકી હોય એને પુરુષાર્થ ઉકલે। જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ। સત્ય પુરુષાર્થ કરે તો આખા જીવનનું પરિવર્તન થઈ જાય, ભાવિ બદલાઈ જાય। આપણે એમ કહીએ કે મારું ભાવિ આવું હું ધૂતું પણ સીધું થઈ જાય। આ મારો હાથ ઓમ છે, લેવાની તાકાત ન હોય પણ ગોકળભાઈ કહે ઓમ ફેરવો તો ઓમ ફેરવો તો જો આ લેવાની તાકાત આવી। એમ સત્સંગના યોગમાં રહી અને આત્મા નિર્મળ થાય અને પોતાનું ભાવિ ફેરવી નાખે। પૂર્વનું છે એ તો કોઈ ફરક નહીં, પણ વર્તમાનના ભાવ શુદ્ધ થઈ જાય। ઊંધી વર્તી છે આમ સીધી થઈ જાય। પરભાવ ઉપર છે, પરધર્મ વર્તીએ છીએ એના પર આસક્ત થયા છીએ, એમાં નિજ ધર્મ જાગી જાય। નિજ એટલે શુદ્ધ ચેતન રૂપ અજરમર વિનાશી દેહાતી છુપ્યો દેવ, આત્મા દેવ, ભગવાન જેને કહેવામાં આવે છે। પછી ભગવાનના અરૂબરૂ જીવન જીવાય એમાં આપણે ભગવાનના અંશો છીએ, આત્માઓ। આ તત્વો બધો ભગવાનનો છે, બધાના ધણી ભગવાન છે। એ ભગવાનના દાસ પણ આમાં સુખ પામ્યા છે। શાસ્ત્રોમાં પ્રમાણ છે કે મોટી ગતિ જેણે પ્રાપ્ત કરી, મીરાબાઈ કહી શકે દાસ પણ આમાં સુખ પામીશું। અભિમાન કરે કદી ઊંચા ધર્મ ન જાય। તુલસીદાસ હતા, મહાન ભક્ત હતા, પણ ભગવાનના દાસોના 6 ફેરા દાસીત્વ દાખ્યું છે। મીરાબાઈ ભગવાનની દાસી થઈને ફરી છે। જુઓ કબીરદાસ, પ્રીતમદાસ, જે હનુમાન ભગવાનના દાસ, અર્જુન ભગવાનના દાસ, આ ભગવાનના દાસ થશે એ નરના નારાયણ થાય, જીવના શિવ થાય અને પુરુષ પુરુષોત્તમ પદ પ્રાપ્ત કરો। જો આ ગ્રંથિ તોડી અને મોટા માર્ગમાં જવું હોય તો વર્તી નિર્મળ કરો, બધામાં હંપ રાખો। આ સંસ્થા ઊભી કરી આ રંભેશુરા, પણ જો આમાં લક્ષ્ય ન રાખો તો પરિણામ બગડી જાય। અને જો આનું ઉલ્લાસ ને ઉત્તેજન આલો તો દિને દિન વોય હવાયો માયા મેં રોમ રતન પાયો। તમારો ઉલ્લાસ ને ભાવ ને પુણ્ય વધતું જાય, એમ કોઈનું કોઈ થાય। આપણે તો જો આવાગજી જતો રહ્યો આ પાયો નાખનાર, પણ જો એના પૂઠી હું થઈ રહ્યું છે, તારા મરી નથી જો આ શું કરી જો કા ઊંચી પદવી જોજી। આ અમારા રમણભાઈને છે, એ અમારા હાથી છે, તો ઊંચા જવાનો નસણ છે, એનો વર્તન છે આ। અને બીજા શેઠિયા અમદાવાદમાં વિસ્તાર દેશે, અમે એને શિયો અહીંયા સંભળાવા જાય, કહેવા જાય, જોવા જાય કે જીવનનું પરિવર્તન કરવું, નિર્મળ થવું, નિર્વેર થવું, ભગવાનમાં લીન થવું, પરભાવથી મુકાઈ જવું। એટલે કે ઘોડા, ગાડીઓ, મોટરો, બંગલા, પુત્ર, પરિવાર એ બધું તમારા જેવું મેલી અને હાઈને જો આ હું કરી રહ્યા છીએ। અને એ એના ત્યાગનો પ્રભાવ છે। અને આપણા માથા હાથ ધરનાર હતા એ પુરુષોનું યોગ બળશે। આ શ્રીમદ રાજચંદ્ર આ ભૂમિમાં થઈ ગયા, જો બાવજી આ થઈ ગયા, મુનાઈ બાવજી આ થઈ ગયા, તો અત્યારે એની છાયા છે, એના ખોળા આપણે બધા એના જીવ છીએ। તો અભિમાન દૂર કરી નિર્વેર વર્તી રાખી સંગ હારો કરો। નાસ્તિકોનો સંગ કરવામાં ન કહે, ભક્તિ કરવા જતો દબાઈ જહો, વિવેકપૂર્વક રહો। માતાઓ, પુરુષો હોની મર્યાદાપૂર્વક રહો, બાળકો વડીલોને માન આલો। કોઈ નિરાધાર ગાય હોય, નિરાધાર ભેહ હોય, કોઈ નિરાધાર ઘેડું વૃદ્ધ હોય, માનવી હોય, એની સાથે આલો, આશ્રય આલો, આધાર આલો, સંતોષ આલો। બધા આત્માઓનો આશીર્વાદ મેળવો। જો ભગવાનમાં જવું હોય તો બધા આત્માઓનો આશીર્વાદ મેળવો। અભિમાન ગળી જાય તો ભગવાન અને તમે ભેગા થઈ જાઓ, ને જો અભિમાન હે તો ઓમ બાયણે રખડ્યો, ભૂતો ભટક્યો, ભવ સ્થિતિમાં સોરાશી જવું પડે। જો મનુષ્ય અવતારમાં અભિમાન માર્યું એ આત્મા દરવાજો ખુલ્લો કરીને ભગવાનમાં જીવન થઈ જાય। અહંકારનો કવર તૂટ્યું એ આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય। હમન તુમ દફતર ગુમ, સ્વામી રામતીર્થનું વાત કહે છે। સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ હતા પરમહંસ, એને ડૂબે મને ડૂબે, સ્વરૂપ નિધિમાં ડૂબ, ભગવાન યાદ આવે એના વાળા અંતર્જન થઈ જાય, બધા વિશ્વાકારવર્તી થઈ જાય। ત્યારે સ્વામી રામતીર્થ એટલો વિવેક, એટલો બળવાન પુરુષ હતો, ત્યાગી હતો। હમન તુમ દફતર ગુમ, અહંકારને માર્યો એટલેથી ભગવાનમાં સ્થિતિ થઈ ગઈ, પછી જીવન મુક્ત રહીને જીવન જીવ્યા છે। સદગુરુ દેવ કી જય। આવી સંસ્થાઓ ઉપસ્થિત કરો, પણ હાથી બળ મેળવો, નિર્મળતા
વિનયતા, વિવેક બધામાં જીવ છે આવું જાણી મનથી, વસનથી અને ક્રમથી આત્માનો ઉપયોગ રાખો. કરતા મારામાં આત્મા એવો બધામાં આત્મા અને બધું પરમાત્માનું છે. પરમાત્માને અર્પણ કરો. દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સતતામાં ઠરી અને જીવન જીવતા શીખો. સદગુરુ એને કોઈ પૈસા કબૂતર ખોના મેળવા હોય તો ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરવાનો છે. આમાં કોઈ પક્ષપાત વગર વહીવટ કરવો. એટલે આ મારા ગામમાં અત્યારે આ ખેડ ગામ ને અનુસાર સાડી જવાનું ગામ છે. 500 મણ મકાઈ કબૂતર ખોય છે. કેટલી 500 મણ મકાઈ કબૂતર ખોય છે. આપણા ગોધનજીમાં 3 મણ મકાઈ કબૂતર ખોય છે. 4 મહિનામાં 3 મહિનામાં એમ કોઈ એવું સંસ્થા હોય તો એમાં કોઈ આડો પગ તરવામાં એને ઉત્તેજન આલજો. આ તમારે સંસ્થા ચલાવવાની છે પાછી ગોમભાઈઓને. આ સંસ્થામાં સપનામાં તમે એવો કોઈ શંકા ન કરતા. આ તમે જેટલા છો એટલા બધા આત્માઓ છો અને પરમાત્મા આપણા પરમપિતા પરમાત્મા છે. લોકે હોદા પાડ્યા છે એનાથી વિભાવ થઈ ગયા છે, ખંડિત ભાવ થઈ ગયા છે. પણ તમે બધા આત્માઓ છો અને પરમાત્માના છો. આપણા પરમપિતા પરમાત્મા છે એના બધા જીવ છે. જીવ દયાનો ભાવ હૃદયમાં હે કે દા તમે ભગવાન તમારામાં તમે ભગવાનમાં થઈ જવાના. અભિમાન નાકડી જાય વશવાનું કવળ ભગવાન વશી અને આપણા વશી અહંકારનો પડદો છે. અહંકાર તૂટ્યો એને જીવ ભાવ જો શિવ સ્વરૂપ પોતાપણાનો ભોગાલે એ પરમાત્મામાં જીવન થઈ જાય. તમે આમાં કોઈ જ્ઞાતિમાં હર કોઈ જ્ઞાતિ હોય, જાતિ દેશનો ભેદ નહીં. કયો માર્ગ જો હોય સાધા તે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. ગમે તે જ્ઞાતિનો હોય પણ પોતાનું વર્તમાન ફેવરે, પોતાના આત્માના અને પરમાત્માના વશી કવર છે એ કાઢી નાખે તો આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય. નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય, માતાઓમાં થાય અને પુરુષોમાં થાય, નેનામાં થાય, બાળકમાં થાય, વર્ધમાં થાય, ધનવાન હોય એ થાય, ધનવાન ન હોય એ પણ જો આ માર્ગને અનુસરી અને ભક્તિ કરે. સર્વ જીવ સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા તમે જીનનું નામ લેતા કોઈ શંકાતા નહીં. જીન એટલે ભગવાન એ નિમિત્ત કારણ હોય છે. અત્યારે જો આપણે બધા નિમિત્ત છીએ પણ આ બોધ બીજ બાવજીનો પડેલો છે. આ છોકરામાં જે બીજ પડેલો હતો એ બાવજીનો બોધ બીજ પડેલો છે. આ મન વશમાં ઉભા કર્યા છે, વાઘજીને વશમાં ઉભો કર્યો હતો. અને જો આ એની પૂર્ણાવત થાય છે અને હજી આ ભાવીમાં ભગવાન તમારા બધાના ભાવ હારા રાખી અને ઉલ્લાસ રાખી અને નભાવજો. ભાવ ઉર્મિઓ વધારજો. અને પરમાર્થના માર્ગમાં ઉર્મી જાજે એનો અનંત ક્રમ ખપી જાય. અને પરમાર્થના માર્ગમાં જેને સંકોચ વર્તીની કરપણતા આવે એ જીવ નેસા ખાતા જતો રહે. ઊંચા ખાતા જવાનો પરમાણ છે કે ઉદારતા આવે, નિર્મળતા આવે, અભિમાન રહિત પડવું આવે એ આત્મા ઊંચા લોકને પ્રાપ્ત કરે. અને જેમાં કરપણતા આવે, અભિમાન વધે અને જીવ જેવી વેર આવે આ નેસા લોકમાં જાય છે હેડીન. ભગવાનના કોઈ લેવા દેવા નથી. સદગુરુ દેવકી. અને મકાઈ હોય એ અરે આ પૈસા આવ્યા છે કે એની મકાઈ તો ખવડાવજો કબૂતરો જેમ ખાય ખવડાવવાની. જેમ જરૂર પડે. અમારે હમણાં પૈસા વધી ગયા. એક બાઈ તો તે એની વર્તી આ તમને સમજવા કે છું. એક બાઈ તો ભક્તિ એના હૃદયમાં ખૂબ હતી. એની આસક્તિ હોનારા દાગીનામાં હતી કે મારું જીવન બગડે. ભક્તિ કરનારા આત્મા તો એ પૈસા વટાઈને 5000 રૂપિયા કબૂતર ખો નામ મેલ્યા હાલ ને જો એ આત્મા ઊંચી ગતિ જતો રહ્યો, મોક્ષ ગતિ. 2.5 મહિના પાણી પડ્યો પણ આત્મા પરમાત્મામાં જો અમો ના મેં વખોણ કર્યા તો ખોટા છે. પણ બાહ્ય ભાવોથી શાંત થઈ અને અંતરાત્મા પરમાત્મામાં જવું એ પોતાના પુરુષાર્થનું કારણ છે. ને બહારના રાગ રાગણીમાં રહી અને ભવ સ્થિતિમાં નેસાલોકમાં જવું એ તમારા પોતાના પુરુષાર્થ હીણતાનું કારણ બતાવે છે. સદગુરુ દેવ કી જય. ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ રામ. ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ રામ. ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ રામ. ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ રામ.
સદગુરુ કોઈ એમ કે આ મંત્ર ઉપર તમે વિશેષ સમજણ લગાવો છો કે આ મંત્ર છે એ જેના હૃદયમાં પ્રગટ એને વિશ્વાકારવર્તી થઈ જાય. ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ રામ આખા વિશ્વમાં બધાનું અધિષ્ઠાન જેમાંની આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, જેમાં ટકી રહી છે અને વિલય પામે તો એમાં હમાઈ જાય, આવા ભગવાનનું દર્શન થાય, વિશ્વાકારવર્તી થઈ જાય. અહંકારની ગ્રંથ ગ્રંથિ તૂટી જાય, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધક તે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ, નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વિરાટ. આ માર્ગ જે રહી અને જો અંતર તમારો શુદ્ધ આત્મા પરમાત્મા સ્વરૂપ નરનો નારાયણ જીવનો શિવ પુરુષ પુરુષોત્તમ આવો જે મહાન ત્રિકાળ માર્ગ છે, એક હોય ત્રણ કારમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ આગળ જ્ઞાની થઈ વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ન કોઈ. આગળના જે જ્ઞાની પુરુષો થઈ ગયા, જે અંતરની ગ્રંથિ તોડી અને આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ ગયા, એનો આ ધુરંધર માર્ગ છે. આ માર્ગ કદીએ બંધ ન રહે, કળિયુગ આવે ને કળિયુગના બાપ આવે, પણ આ માર્ગ છે જન્મવાનું મરવાનું આત્માના પરમાત્મામાં જવાનું. જો ઝાડ ફરશે સૂર્ય ઉદય થાય છે, આ બધું ચાલુ છે અને ભગવાનનો માર્ગ બંધ થઈ જાય. કડીકાર એ તો તારું વર્તમાન અવળું, એ કડીકારનું ચિહ્ન છે. અહંકારથી વર્ત એ કડીકારનું ચિહ્ન છે. ને સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ આત્મા કારવર્તી થઈ જાય, વિષમતા દૂર થઈ જાય, બધામાં દેવ પૂજન થાય. આ સતયુગનું વર્તન છે, એમાં કોઈનો લાખો ચાલે એવું નથી. જો શાસ્ત્રોનું તમારે પ્રમાણ કોઈ પણ મહાવીરનો શાસ્ત્ર હોય, હિન્દુ ધર્મનો હોય, મુસ્લિમ ધર્મનો હોય, સ્વામિનારાયણનો હોય, કોઈ પ્રણામી ધર્મવાળાનો હોય, પણ બધાનો સિદ્ધાંત એક છે કે તું આત્મા છે અને તું પરમાત્માનો છે. દેહ એ તો તું એ દેવને ભૂલ્યો અને અહંકારથી જીવ છો, કરતા છો, ભોગતા છો. તાણે તને આ ક્રમનો રોગ લાગુ પડ્યો છે તો આ તો સપનું છે, આ તો નતું અને છું છે અને મટી જવાનું છે. ઓમાની તને જો હુજા મારક દિશા ઉકલા તો ત્રિકાર તારું સ્વરૂપ છે, ભગવાનનું તું છે, ભગવાન તારો અંતરનો સખો છે. જીવ આપણો છે એનું સ્વરૂપ શિવ છે. આપણે બધા અંશો છીએ, અંશી પરમાત્મા છે. એ આપણું સ્વરૂપનું આપણું ઘર છે, આદિ અનાદિનું ઘર છે. એ ઘરમાં જાય મોક્ષમાં કહેવાય. એ ફરી બીજી માતાને પેટ અવતાર ન લે. આ સ્વરાશીના બંધ તેને તૂટી જાય. માતાઓ પુરુષો નેનાઓ મોટાઓ, અરે તમે જોઈ જુઓ, આ તે કોઈના આગળનું થોડું છે. તમે હર કોઈના આત્મા હોય પણ તમે આત્મા નથી, તમારામાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા નથી, ચૈતન્ય આત્મા નથી, આદિ અનાદિ આત્મા નથી, પરમાત્માનો અંશ કહેવાય છે નથી. તાણ તું પરમાત્માનો નથી, તને આવું ભૂત કેને ગાલ્યું, વશમાં ગોબરાટ ગાલ્યો છે. નાત જાત એ તો વ્યવહાર ધર્મ છે, શરીરના ધર્મો છે. એક દીકરો હોય, એક દીકરી હોય, એક માતા હોય, એક સ્ત્રી હોય, એક પુરુષ હોય, એક બુન હોય, એક ઘરમાં કેટલા જીવ હોય છે. હહુના ધર્મ નોખા હોય છે. ત્યારે કોઈ બ્રાહ્મણ હોય, કોઈ રાજા હોય, કોઈ રંક હોય, કોઈ ફકીર હોય, કોઈ બાદશાહ હોય, કોઈ ઇન્દ્ર હોય. એ તો કર્મભૂમિ છે, જેવો કર્મ કરેલોના પરિણામ છે. પૂર્વજન્મમાં શુભ કર્યું હોય તો ઇન્દ્ર પદવી મેળવી હોય, ના શુભ કર્યું હોય તો નરકાદી ફળ હોય. જો દુર્યોધન હતો એ પુની પાપાનું બંધ પાડેલા હતા. અશુભ કર્મના ઉદયથી પુણ્ય તો ઘણું કર્યું પાછું, પણ એ પુણ્ય પાપાનું બંધી પુણ્ય ફરી વળ્યું. અહંકારથી કરેલી વર્તી, તમોગુણથી પુણ્ય કર્યું પણ પાપાનું બંધી પૂછ્યું. દુર્યોધનનો અવતાર આવ્યો, પાંડવોની હોમિપતિમાં રહ્યો, કૃષ્ણ ભગવાનને ન ઓળખ્યા, ધર્મરાજ આવ્યો ન ઓળખ્યા, અને જો પાપાનું બંધ પાડી નરકાદી ગતિ પ્રાપ્ત કરી. આ પુણ્યનો પ્રમાણ. ત્યારે પાંડવોનું પુણ્યાનું બંધી પુણ્ય હતું. કોઈ એમ કે પુણ્યાનું બંધી પુણ્ય વાળું શું હોય કે અહંકાર વગર આપણામાં આત્મા અને આ બધામાં આત્માના બધું પરમાત્માનું છે. આવું જે અર્પણતાનો ભાવ હોય, એમાં સહેજ અહંકાર રહી ગયો હોય તો એ પુણ્યાનું બંધી પુણ્યનું ફળ જેવા ભવ સ્થિતિ ઊંચી શ્રેણીમાં એ આત્મા જાય. ભક્તિ લઈને ઉત્પન્ન થાય. આનું પ્રમાણ તમારે જોઈતું હોય તો કઠિયારે સત્યનારાયણનું વ્રત કર્યું
આ કથામાં આવે છે. એ બીજા અવતારમાં ગુજરાત છું. જો આ પ્રમાણ છે, અહંકારની વર્તી છેદોણી ન હોય, જીવ ભાવ ટળ્યો ન હોય અને પુણ્યના પદ બધા હોય, પણ સત્પુરુષની દ્રષ્ટિએ પોતાપણા વગર આ બધા આપણામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું અભિમાન વગરનું જે પુણ્ય હોય એ પરમાર્થ ક્રમ કહેવાય. પરમાર્થ જેને પ્રાપ્ત થાય એ જીવ પરમાત્માને ખોળો થઈ જાય. શાસ્ત્રોનું પ્રમાણ છે, નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. જસ સતવેદ હતા એ મુસલમાન હતા, પણ જસ સતવેદ પરાક્રમ જોયું છે. મય ખુદા હું થતું થયું, મનસૂર અનહલક થતું થયું. ખુદી આવો તો વી આવો. કતારામાં જે દેવ છે એ બધા લોહીના સોટા પર તો ટીપર ટીપર લખાય, મય ખુદા હું. અનહલક કા બધામાં અલગ તલક આત્મા પરમાત્મા રમી રહ્યો છે. આવું શુદ્ધ ભાવ થઈ જાય. પક્ષા પક્ષી કરે તો જ્ઞાનની ભૂમિકા નથી. તમે ખોડા ખોડું કરો, અરે રે જીવ, આ બાપડા જીવ અંશો ભગવાનના, આવા જીવો વસી તું કપટ કરી કોઈ જીવને દુભે તો કર્મ તારા અવશ્ય ભોગવા જવું પડે. જો આજે તમે મરતા મારતા જન્મતા બાળો છો એ પૂર્વકર્મના વેર બાળવાળા જીવો છે. નાગ થઈને દેહ, વાઘ થઈને મારે, સ્ત્રી થઈને, પુરુષ થઈને, દીકરા થઈને, દીકરીઓ થઈને પરાક્રમ હું પરિણામ થઈ રહ્યો છે. જો દુર્યોધન જો ઓમ કેટલું પુણ્ય હતું, પાંડવોના હરખા હરખેલું પુણ્ય હતું, તો પાપાનું બંધી પુણ્ય હતું, અહંકારથી કરેલી કરણી હતી. તમને કોઈને પરિણામ અત્યારે જોવું હોય, ઇન્દિરા ગાંધી તો આપણે આ સંજય ગાંધી ઇન્દિરાનો છોકરો, આ પાપાનું બંધી પુણ્ય હતું, પુણ્ય ઢગ હતું, પણ પાટવાઈને તોડી નાખીને હાથે કરીને આકાશમાં જઈને હાથે બળી મર્યો છું ને નરકાદિગતિ પ્રાપ્ત કરી. અને પુણ્યાનું બંધી પુણ્ય હોય તો આત્મા ધર્મનું પામી જાય, એ તરી જાય, બીજાને તારી જાય, એ શાંતિ પામી જાય. બધા આત્માઓનું શાંતિને સંતોષાલી ભજી ભગવંત ભવ અંતલો, ભગવાન સ્વરૂપમાં થઈ જાય. ફરી જન્મ મરણના ફેરામાં ન જાય. તાર દુર્યોધન આ પાપાનું બંધી પુણ્યવાળું, હિરણાકશિપુ પાપાનું બંધી પુણ્યવાળું, પ્રહલાદ પુણ્યાનું બંધી પુણ્યવાળું, રાવણ પાપાનું બંધી પુણ્યવાળું, વિભીષણ પુણ્યાનું બંધી પુણ્યવાળું. જો ભક્ત ભગવાન અને જગતવાસી જીવ આ ત્રણનો પ્રમાણ આલો છે. વિભીષણ આ ભક્ત છે, કારણ રાવણ અહંકારી જીવ, આ જગતવાસી જીવ કહેવાય, જેને ભાન જ નથી. અધર્મ અધિ કોપતિ સકળ જગતમાં હું, પાપમય જીવન, પાપની પુણ્યની ખબર ને હું કરવું હું ન કરવું, હેણાથી તરાય હેણાથી બુડા, વિવેક વગરનું જીવન આ રાવણ. અને ભક્તિવાળો જીવ વિભીષણ અને રામ એ ભગવાન. આ ત્રણ પ્રમાણ આલે છે. જો બધાના હાથી રામના હાથી આ ત્રણ પ્રમાણ હતો. કૃષ્ણના હાથી ધર્મરાજા, એ આ યુધિષ્ઠિરની પાંડવો આ ભક્તિવાળા જીવ. ક્ષમા, શાંતિ અને સંતોષ અને ક્ષમતા, કર ગ્રહણ, અહંતા મમતા છોડ દે, જે સત્પુરુષના બોધમાં સ્થિર રહી અને ધર્મરાજા વર્તનાર, આ ધર્મનો અવતાર કહેવાય. જો ધર્મ આરાધનાર જીવનો આ પરમાણ છે, આ ભક્તિવાળા જીવ, પેલો જગતવાસી જીવ અને કૃષ્ણ પરમાત્મા. આ પ્રહલાદ અને એના પિતા છે આ અહંકારી જીવ છે, અને પ્રહલાદ ભક્તિવાળો જીવ છે. અને ભગવાન વામન કહો છો કે હિરણાકશિપુનું માળું એ શિયા ભગવાન સિંહ રૂપ, નરસિંહ રૂપ એટલે વાઘ નતા. હો આ તો આપણને ભાન નથી, પણ નરસિંહ એટલે પૂર્ણ પરમાત્મા સર્વસત્તાધારી, જે એના પુણ્યનો નાશ થઈ ગયો તાણ એનો ક્ષય એના મારફતે થયો. તમે ભગવાનનું શરણ રાખી અને સત્કરણી કરો તો ધર્મના લક્ષ્ય રાખ્યો અને પક્ષના અનુસાર વર્તમાન જેવું જોયો તો તમારા પક્ષમાં ભગવાન રહેવાના. અને ધર્મને બાદ કરી અને અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં પરભાવમાં ફર્યો તો દુર્યોધનના જેવી સ્થિતિ થઈ જાય. એ પક્ષમાં ભગવાન નથી. કોઈ એમ કે ભગવાન કોઈ રાગ દ્વેષવાળા હોય, પણ ના. જો ધર્મનો લક્ષ્ય હોય, ધર્મનો પક્ષ હોય, જો આત્મા પૂજન થતું હોય, પરમાત્મા અમીમય વખ હોય, સદવર્તન હોય, તો ભગવાનનો નિવાસ હોય. ભગવાને પ્રમાણ આપ્યું છે કે ભગવાનને એક જણે પૂછ્યું છે કે તમારું નિવાસ સ્થાન શું છે? તો કે જો અહંકાર ન હોય એ ભક્તના હૃદયમાં અવરું છું. ભગવાનની જગ્યા છે તો જેના અંતરમાં અહંકાર ન હોય
એ ભક્તના હૃદયમાં પરિબ્રહ્મ પરમાત્મા ત્રણ લોકનો નાથ પોતે પરમાત્મા ભગવાન બિરાજમાન હોય. ભગત ભૂધર નામ નેળો દોનું એકે અંગરે ભાઈ, ભગત ભૂધર નામ નેળો દોનું એકે અંગરે, જગતના જીવ પલક માગો, જગતના જીવ પલક માગો, ચેતન કર્યા રંગ જીવતન જાણ્યા એ નેણાથી નજીક સોઈ કરમોનિયાજી. જો બીજા પદ પ્રમાણ આવેલું છે કે સાધુ સાહેબ એ કહે ભાઈ મતી જાણો દોય હરી હરી, સાધુ સાહેબ એ કહે ભાઈ મતી જાણો દોયજી. એરો તંત વિશાળો માલ્યા, એરો તંત વિશાળો માલ્યા, શેજી સર છે કાજ બેલી મારી આવજો સાધુ ના સરદાર હે. બહુ દુખરાના બંજન હાર ઓ નિર્ધન ના દાતાર બેલી મારી આવજો હો સાધુ ના સરદાર હે. પછી બળો ભાઈ કે બજરાય તણો પ્રેમ જાદવ રાય હરી હરી, બળો ભાઈ કે બજરાય તણો પ્રેમ જાદવ રાય હે. એટલે ભગવાન જેને ઘેર અંધુ રાજા ભૂલ ગયો, દુર્યોધન રાજા ભૂલ ગયો, ઇનો એડી યજ્ઞ જાય બેલી મારી આવજો હો સાધુ ના સરદાર હે. બહુ દુખરો ના ભંજન હાર હો નિર્ધન ના આધાર બેલી મારી આવજો હો સાધુ ના સરદાર હે. અરે રે ભગવાન, ભગવાન તમારા અને તમે ભગવાનના થઈ જાઓ, ભગવાનથી પ્રીતિ કરી લો, બીજાથી પ્રીતિ કરો તો 84માં જવું પડે. અત્યારે તમારા આઠબાજી અજી છે, તારે આઠબાજી પ્રભુને તું કરી લે રાજી, અજી છે તારે આઠબાજી પ્રભુને તું કરી લે રાજી. મન તો ગામડી થશે તાજી, મુરી તારી થશે તાજી રે, પામર પ્રાણી મુરી તારી થશે તાજી રે, પામર પ્રાણી. ગાતા નથી આવડતું પણ આવા સજ્જનોનો સંગ છે તો જો ટોચ પૂરી થાય છે. ને મૂર્ખોના સંગ ભજન બેઠાવીએ તો કોઈ ભૂલ આવડતું હોય ભૂલી જઈએ. જો વિદ્યા વધશો, વિદ્યાશાળામાં બાળકોને જવાનું શું કારણ છે? ઘેર બેઠ બેઠે ન ભણે, પણ સજ્જનો એવા ભણેલા છોકરા હોય અને માસ્તર ઉપયોગી હોય, એના પાસે છોકરું જાય તો તરત એના જીવનનું પરિવર્તન થાય છે. તારે સત્સંગના યોગમાં રહે, જીવ નિર્મળ થાય, અભિમાન વગરનો થાય. બધા જીવ ભગવાનના છે, આ બધા તત્વો ભગવાનનો છે. તું મમતા છોડી દે, અહંતા છોડી દે, તું ભગવાનના ખોળે થઈ જા. આ તો સપનું છે, તું ધણી થયો છે. પણ આ યુગ દો દિન કા મેળા, સબ સલા સલી કા ખેલા, તારે સંગ નહીં આવે અધેલા. આ 2 દિનનો મેળો છે, સપનું છે, નતા દેખાય છે અને જતા રહેવાના. દોરી તમારા જીવને સ્વ બોધેલી હોય તો માતાઓ કે પુરુષો ગોદરામાં પહેરીને હુરે હુરે વિચાર જોજો કે તમારા જીવને જવું પડે તો કોના આગળ બાંધવું. આ હે ઉંમર હે, કર્મ તમારું આગળ થઈ જશે તો વર્તમાનના કર્મ પર ધ્યાન દો. ભૂતકાળની ચિંતા છોડ, અરે ભવિષ્યની ચિંતા છોડ, ભૂતકાળની ચિંતા છોડ. ભવિષ્ય ભગવાન પર છોડી દે. ભગવાનની જે મરજી હે, જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં જીવવા સમર્થ થા, બળવાન થા, હિંમત વાળો થા. ભગવાનના ખોળો થઈ જા પછી તારે હિંમત શું કરવી છે? તારી જવાબદારી 3 લોકના નાથને વળી તો પછી તારી ચિંતા ભગવાનને વળી તો તારા હું ચિંતા કરવાની? આ તો આપણને ખબર નથી. વર્તમાન સુધાર, ભૂતકાળે જે થઈ ગયું એ આવે ભોગવી લે, અને વર્તમાનમાં તું આત્મા વર, તું આત્મા, આ બધા આત્માઓ, આ બધું પરમાત્માનું, પરમાત્માને અર્પણ કરે. જો સત્પુરુષને મળે એના 3 તાપ થઈ જાય. આ ગુરુનું શરણ લે, એને આ પ્રમાણ લીધું છે. ગુરુનું શરણ લે એને પેલા તનકી તો ચિંતા રહીને કોઈ મારા દર્દ કટ્યો છું. ભાગ્યવાળો જેનો પાયો ગુરાશા, શરણે આપને આયો. મારા કોઈ સ્વાસો મારા ચિત્તા ચેતન છે. અમે આ ગવાઈ શકે તો મેઠું મેઠું લાગે છે, પણ જન્મ મરણનો સોસો શાંત ટળે કે આપણું જે ચિત્ત છે એ ચેતન આત્મા દેવ ભગવાન છે એને વરે.
આપણું ચિત્ત સત ચિત્તના આનંદ કયો છો એ આત્મા છે. પણ જાણે ચિત્ત સત જે આત્મા ભગવાન છે એને વળે તાણે કહે છે કે જન્મ મરણ કો સો ને કોઈ મારા ચિત્ત ચેતન से लायो. चेतन मिलकर परसा पाया, भगवान परसो कहवाया. चेतन मिलकर परसा ने पाया, लाल अमूल्य खिलाया. भगवान अरे તમે પક્ષાપક્ષી કરો, એક વાક્ય લઈ મતાગ્રહ કરો. સ્વામિનારાયણ એટલે બધાનો ધણી, સ્વામિનારાયણ એટલે પોણી જેવું, બધાનો ધણી એટલે ભગવાન. આ પક્ષ અમે ધર્મ પાળવાનો હમણાં જુદો પાળવાનો પક્ષ. તાણે બીજો પરિણામી ધર્મ એટલે આમ કીશું બધા જીવોના દાસ છીએ આપણે. ભગવાન આપણા અને આપણે ભગવાનના જીવ છીએ, એના શરણમાં છીએ. દાસ ભાવ હોય એ પરિણામી ધર્મ કહેવાય. તાણે બીજું સતનારાયણ એટલે સત સ્વરૂપ ભગવાન છે, નારાયણ પણ જેવો. આમાં આ તમે પક્ષાપક્ષી આ ભાઈઓને પેલા મુસલમાનોમાં કુરાનમાં મેં જોયું હતું. તમારી આ વાત છે આખા કુરાનમાં છે, ફક્ત વાક્યાર્થ સમજણમાં નથી. લક્ષ્ય છે અજાનો ભોગાલવો, એ આ પોતાપણાનો ભોગાલવાનો છે. અહંકાર અને બકરી જેવું ગણ્યું છે. ઓનો તમે ભોગાલો તમારો આત્મા પરમાત્મામાં થાય. આ બધાનો સારનો સાર આટલો છે. પણ નોમ જુદું આલેલું શાસ્ત્રકારોએ. અજા એટલે આપણા શાસ્ત્રકારોને પૂછો અજાયલીનો અર્થ શું? બકરી. અને બકરી એટલે કોઈ આ અહંકારે નિર્માલ છે, ગરીબ ગુગડું. ઓનો ભોગાલો આ જો પરમાત્માને અર્પણ કરો. અજ્ઞાન ભાવથી ઊભું છું તું એટલે 84ના ચક્રમાં ફરતું હતું. અને ભગવાનને અર્પણ કરી દો. અહંકાર ભગવાનને અર્પણ કર્યો એ આત્મા પરમાત્મામાં રહો, મોક્ષમાં રમે. એ ભગવાનને પ્રસન્ન થઈ જાય. એમ તમે અમે એક વાળીના મૂળા છીએ. તમે કોઈ સપનામાં એમ ન માનતા. ભાઈઓ બાઈઓ નેનાઓ મોટાઓ જૈનીઓ યહૂદીઓ ખ્રિસ્તીઓ હર કોઈઓ એ તો એક તમને ભ્રાંતિ પડી જાય છે. એક વાળો પક્ષ પકડાઈ જાય છે. નકર દીકરો હોય, બાપ હોય, ભાઈ હોય, કોણિયા હોય, બ્રાહ્મણ હોય, હા કર્મનો ફાર ફેર હોય. ભાઈ જેવો સંગ હોય એવો કર્મનો ફાર ફેર હોય, આચાર વિચારનો ફાર ફેર હોય. બ્રાહ્મણ હોય, સત સંસ્કારો વિશેષ હોય, એને પરમાત્મામાં જલ્દી વળતી લાગી જાય. અને નિષેધ એટલે જે સમજણ વગરના આહાર વિહારના બોધા જીવ હોય, નેસાકપુરમાં અવતરેલા હોય, એને સંસ્કાર આલવા માટે આ શાસ્ત્રે ધર્મ બોધ્યો છે. જે બ્રાહ્મણ, પછી વૈશ્ય, પછી ક્ષત્રિય અને પછી શુદ્ર, આ પ્રમાણ ખોટું નથી આલેલું. આ બધાને તરવાનું છે. જો શુદ્ર હોય એ આ બધામાં દાસત્વ પણ સેવા કરે તો પુણ્યના બંધ પામી અને ઊંચી ગતિ પ્રાપ્ત કરી લે. શુદ્ર એટલે નેસી જ્ઞાતિવાળો. પછી ક્ષત્રિય હોય એ બધાનું રક્ષણ કરે કે આત્મા પરમાત્મા બધા જીવો છે એના રક્ષણમાં તૈયાર. આ બધા જીવોના ન્યાય નીતિ પ્રમાણે વ્યવહાર પર આવે. ક્ષત્રિય રાજા અહીંના ધર્મમાં શાનપુર રહે. પછી રોટલો ખાય તો ન નડે. પછી વૈશ્ય, આ વૈશ્યમાં વસલો વર્ગ છે. તમે વેપાર ધંધા કરો પણ કૂળ કપટની ઈર્ષ્યા આ રોગ ટાળી તમારામાં આત્માના બધા આત્માઓના બધું પરમાત્માનું છે. આવો ન્યાય નીતિનો જે વ્યવહાર કરતો જે તમને પ્રાપ્ત થાય એ બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે આત્મામાં જ રહેવું, આત્મા જોવો, આત્મા બોલવો, આત્મા હોભરવો, પરવસ્તુના ત્યાગી રહેવું, પરવસ્તુના ગ્રહણ ન કરવું. ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ નરનો નારાયણ પુરુષ પુરુષોત્તમ ભગવાનમાં જ રહેવું. એ અનુપોષણ વૈશ્યોને કરવું પડે. તો બ્રાહ્મણોનું કલ્યાણ, વૈશ્યોનું કલ્યાણ, ક્ષત્રિયનું કલ્યાણ અને શુદ્રનું કલ્યાણ. પણ આ અત્યારે આપણે માર્ગ ચૂકી જાય છીએ એટલે ગોથો ખાઈ જઈએ છીએ. નકર પોતાનું વર્તમાન સુધારો, વર્તમાનના ભાવ સુધારો. અરે તમે હું આવા ગેલા થયો છું. મનુષ્યને નિર્વિચાર કરે તો ઢોર વિચાર કરી અત્યારે તમારા જીવનમાં પરિવર્તન કરો તો કરી શકો. સ્વભાવનો પલટો કરી શકો તો કરી શકો. તમે કોઈ વાર સ્વચ્છા છો, ભગવાનથી તમે જુદા છો અને ભગવાનથી તમે મોટા છો. ગમે તે ધર્મના હો પણ ભગવાન બધાનું ઘર. જેમાંની આ જેની શક્તિથી સૂર્ય પ્રકાશ છે, જેની શક્તિથી ધરતી માતા થઈ રહી છે, જેની શક્તિથી ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરે છે, સોટા કરી નાખે છે, જેની શક્તિથી જળદેવ બન્યો છે, જેની શક્તિથી વાયુ ગતિ કરે છે, જેની શક્તિથી અનાથા તન બને છે, જેની શક્તિથી ખોવ તો રોમ રોમ પહોંચે છે, જેની શક્તિથી નેત્રોમાં દેખાય છે,
જે પરુમાનો દેહ બનાવેલો છે દોનમાં દાતારે જન્મ તો પેલા તને દૂધ બનાવ્યું છે માતા થનેલોમાં. અરે રે હે માનવ, મનુષ્ય અવતારમાં આવા ભગવાનને વિહારી અને તું સ્વ જે તો રાક્ષસ કહેવાય, મનુષ્ય ન કહેવાય. જો આવા ભગવાનને વિહારે અને આ હૃદયમાં રહેલો રામ સચ્ચિતાને કહે છે એ રામને તું યાદ કર. ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા બધાનો અધિષ્ઠાન. જો એમને હું ભગવાન કરે એ અજ્ઞાન છે, પણ તું આત્મા ભગવાનનો અંશ છે અને આ બધાના ધણી પરમાત્મા છે. આ દાસ ભાવ ભક્તિ આવે એનો અહંકારનું કવર તૂટીને આત્મા ભગવાનને અર્પણ થાય ત્યારે પરમાત્મા સ્વરૂપ થઈ જાય. ભક્ત, ભગવાન અને જગતવાસી જેવા ત્રણ હતા. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર ને શરીરની રચના પરદ્રમ કહેવાય, નિષ્દ્રમ ન કહેવાયા. અને આ ભાવ બદલી અને દયા, શાંતિ, સમતા, ક્ષમા અને સત્ય જે આત્મા છે તારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે. આવા ધર્મધ્યાન ઉપર રહી અને વર્તન કરે આ ભક્ત કોટી કહેવાય. અને એ આત્મા એનું સ્વરૂપ પરમાત્મા બધાનો અધિષ્ઠાન. જુઓ આ ધરતી પર ઘર બનાવ્યો છે એમાં ધરતી માતાના કોઈ પક્ષપાત છે? તમે હાથમાં નો એલું બનાવો કે નોનું સાપડું બનાવો ત્યારે બધાને ધરતી ધારી રહી છે. આ ઝાડ ઉગ્યો છે એ બધા ધરતી પર ઉગ્યો છે. જો ધરતીથી લીરોડ્યું છે ત્યારે તમે બધા આત્માઓ છો ભગવાનના. ભગવાનમાંની ઉત્પન્ન થયા છો, ભગવાનમાં તારે ટકી રહેલા છો. જો તમે ભગવાનને સમજો તો તમારું સ્વરૂપ ભગવાનસીમાં લીન થઈ જાવ. જોરે નહીં આવે, કશું નહીં થાય. અર્પણ જોકા તોરે પ્રેમના માર્ગ બંકા, પ્રેમના માર્ગ ઝીણા. અહંકાર દૂર થાય એને પ્રેમ ઉત્પન્ન થાય. હેમાં પરમાત્મા પ્રેમથી રંજન થાય. અહંકાર જેનો દૂર થાય અનન્ય ભક્ત કહેવાય. એ ભક્ત શું થાય? આ અધર્જિતા એને પ્રેમ ઉત્પન્ન નહોતું થયું અને ગોપીઓનું પ્રેમ ઉત્પન્ન થયું. ગોપીઓને હિખોમણ દેવા અધર્જી ગયા હતા કે ભગવાન મથુરામાં છે અને ગોકુળમાં જવાના છે. મથુરામાં રાજા હતા અને ગોકુળમાં રાસલીલા રમાડી. એટલે તમે આ પેલું મથુરા અને ગોકુળ છે એ ન સમજતા. મનના ભાવોમાંની હોય ત્યાં સુધી રજોગુણ, તમોગુણ ને સત્વગુણથી વહીવટ વ્યવહાર કરતા હોય ત્યાં સુધી સંસારમાં કહેવાય છે. અને આ મનની ભૂમિ બદલી અને મન રહિત ભૂમિકા એ ગોકુળ કહેવાય. મન રહિત ભૂમિકા તમારામાં દેવી આખા વિશ્વાકારવતી, એમાં વાણીનો વિષય જ નથી. આ ગોકુળની ભૂમિ, ગોકુળની ભૂમિ હોય એમાં હું એકલો પ્રેમ હોય, એકાગ્રહ વર્તી હોય, બધા પરમાત્મામાં વર્તી રમવું. આ બધામાં એક જ પરમાત્મા એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. એ તત્વનું મૂળ આત્મા ધર્મ છે. મૂળ ની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. જો આ પરમાણ આ ભાવ જેને હોય એને ભક્તિ દૂર નથી. એ અધવજી પછી હિખોમણ દેવા જા કે ગોપીઓનું કે ભગવાન ગોકુળમાં છે, અરે મથુરામાં છે અને ગોકુળમાં જવાના છે. પછી આ ગોપીઓને તો અંતરનો કવર નીકળી ગયેલું હતું. કોઈ એમ કે ગોપીઓ માતાઓ ન સમજતા. અહંકાર વગરનો જે આત્મા હોય, પરમાત્માથી જીવનાર હોય એ ગોપી ભાવ કહેવાય. અહંકાર હોય ને અને જીવન હોય, પૂર્વના પ્રાલબ્ધના યોગ સુકંબાના હોય એ ગોપી ભાવ કહેવાય. પછી અને પણકારે છે કે આ મારો પીટો ઓજરો હું કહે છે ભરવા. કૃષ્ણ ભગવાન તો મારા હૃદયમાં છે, એનો તો કદી વિયોગ જ નથી. આખા વિશ્વાકાર છે. જો જોઈએ તો એ અનભાર્ય છે. ના શું કહે છે ગોકુળ મથુરામાંની ગોકુળમાં જવાના છે. આ એનો સંદેશો લઈને આવ્યો છે. અચ્છા ઓધવજી તો ફીકા પડી જા કે આ મને તો ભગવાનને મોકલ્યો, તારા મારી વાત હાસી કે આ કિસી હાસી. પછી રાધાજીને હમાસા કહેવા જા. રાધા કી કવધા તું ભગવાનના પહાડ્યો પણ કોરોડ્યો. કૃષ્ણનો વિયોગ થયા તે તારા અમારા પ્રાણ છૂટી જાય. કૃષ્ણના મેં જુદો જ નથી. અમે હરદમ મોજ જોઈએ તો એ દેખીએ અને આ બધામાં એ જીવન નિહાળીને અમે જીવન જીવીએ છીએ. જે દાડીનો વિયોગ થાય તે દાડ શરીર છૂટી જશે અમારું. પછી આને તો એકદમ અપમાન થઈ ગયું. પછી એની આ કી છે કે વધા તું અધરોનો અધરોડ્યો, કોરોડ્યો, હજી જા જઈને નમી પડ. કૃષ્ણ કોણ છે તું ઓળખ. કૃષ્ણ તો સર્વજ્ઞ દેવ છે. જો જોઉં તો બધા જોવા. તું આ શું કે છે મથુરામાં છે ને ગોકુળમાં જવાના છે. તાણ શેડી હોય અને ભક્તિ લાગી કે ને પહાડ અને દેહ બુદ્ધિ હોય
ત્યાં સુધી સત્પુરુષ ન ઓળખે પણ સત્પુરુષનું ઓળખે તાણ મળત મન રહિત ભૂમિકા છે. આત્મા પરમાત્મા આત્મા પરમાત્મા એકા પ્રેમ પ્રગટ. પ્રેમની વાત સનારી ઓધવજી પ્રેમની વાત સનારી પ્રેમની વાત સનારી ઓધવજી પ્રેમની વાત સનારી પ્રેમની રે વાતમાં દાત તમે સુર જાણો પ્રેમની રે વાતમાં દાત તમે સુર જાણો પ્રેમની રે વાતમાં દાત તમે સુર જાણો પ્રેમની વાતમાં દાત તમે સુર જાણો શું જાણા સંસારી ઓધવજી પ્રેમની વાત સનારી શું જાણા સંસારી ઓધવજી પ્રેમની વાત સનારી પ્રેમની રે વાતમાં ઓધા બ્રહ્માજી રે ભૂલ્યા 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 જે જવાની તાઓ કેમ તારી ઓધવજી પ્રેમની વાત સનારી ઓધવજી પ્રેમની વાત સનારી. ભાઈ જુઓ ગાતક ગુંસાળો થાય છે અને આવડતું નથી. સંસારી કેને કહેવાય કે સંશય આત્મા વિનાશ હતી. જેના આત્મામાં સંશય હોય આ સંસારીજી કહેવાય. અને સંશય જેનો ટળી અને શુદ્ધ આત્મામાં આવે એ મોટા મહાત્માઓની અનુભૂતિને રમણતા કરે એ ભક્ત કોટી કહેવાય. જગતવાસી જીવોનો લક્ષ્ય નથી. જ્યાં સુધી અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વિલાસમાં હોય ત્યાં સુધી હૃદયમાં ભગવાનશ્રીના ભેગો જીવ થઈ શકતો નથી. પણ જાણે ભગવાનની ભક્તિ આવે આ હું કહું છું કે ત્રણ લોકનો નાથ ભગવાન આપણા પહાડ રાખો અને આપણે એના જીવ છીએ. આ બધાના ધણી ભગવાન એ ભગવાનના આપણા અંશો છીએ. કોણ? પરમાત્માના અંશો. પરમાત્માનો બોધ હૃદયમાં રાખી અને હું દાસત્વ આલો પછી ભક્તિ કરો તો આ આત્મા આ દેહ પરમાત્મા સ્વરૂપ થઈ જાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. અહંકાર મટી જાય એટલેથી પ્રેમ પ્રગટે. હર કોઈ હોય પણ ગોડા જેવી સિદ્ધ ન હોય. કોઈ કે પ્રેમ ભૂમિકા એ ગોડી છે અરે મોટા મહાત્માઓનું દુર્લભ છે. પણ સર્વાર્પણતાના ભાવ વર્તે. જેને પ્રેમ ઉત્પન્ન થાય તો પોતા પણ ન હોય તો કોણ હોય? પરમાત્મા હોય. અરસ્પર્શ હોય. અરુબરું હોય. તમારામાં ભગવાન અને તમે ભગવાનમાં. તમારા દ્વાર જે બોલે એ ભગવાન બોલે. સદગુરુ કેટલા વાગ્યા આપણે તો ટાઈમ તો ખાલી હા હાલો આમ આપણે વાતો તો ગોકળભાઈને કરવાની છે, પ્રભુને કરવાની છે, રમણભાઈને કરવાની છે અને આ તો અમથી વાતો કરતાં કરતાં બધું ટાઈમ જતો રહ્યું. સદગુરુ પ્રભુ તમારે બોલું છે ગોકળભાઈ બોલું? સદગુરુ દેવ નમો દુર્વાર રાગાદી વૈરીવારો નિવારીને અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયને મોક્ષ માર્ગસ્ય નેતા તમે લઈને આવ્યા તાર ખબર પડે. વેતારમ કર્મ ભોગૃતા જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાના જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહીંયા
આપણે બધા સત્સંગના નિમિત્તથી ભેગા થયા છે. અને નિમિત્ત એ ચબૂતરાનું છે. હજી આ તો ભારતની ભૂમિ છે. અનાદિકાળથી આ ભૂમિની અંદર સતના સંસ્કારો ચાલ્યા આવ્યા છે. અને તે કાળના જે મહાપુરુષો છે, સત્પુરુષો પ્રત્યક્ષ, એ પુરુષો એ આખા સમૂહને આવી રીતે સાચું ભક્તિનું, સાચું આત્માનું, દયાનું, દાનનું, તપનું, જપનું એમ અનેક સત્સાધનોનું મહાત્મ્ય સમજાવી અને જે જીવો કંઈ કોઈ જગ્યાએ અટકી રહ્યા હોય દુર્વ્યસનોમાં, દુરાચરણોની અંદર કે બીજા કોઈ બાહ્ય સંસારિક સાધનોની અંદર, તો એ સત્પુરુષ એક મોટા જહાજ જેવું છે. જેમ સમુદ્રમાં મોટું જહાજ હોય અને એ જહાજ આખા સમુદ્રની અંદર બેસેલા બધા માણસોને પાર કરી દે છે, એવી રીતે એ સત્પુરુષ રૂપી જહાજનો આશ્રય જે જીવો લે છે અને જે જીવો એમની આજ્ઞાનું આરાધન કરે છે અને એમની આજ્ઞામાં રહે છે, એ જીવો આ ભવ સમુદ્ર રૂપી સાગરને તરી જાય છે. તો આજ મેં જોયું કે અહીં આગળ કળીકાળનો નમૂનો જોવામાં આવતો નથી. અત્યારે આ 2 દિવસથી અમે અહીં છીએ, પણ બધે ચોથો વારો જેમ દેખાતો હોય કે ચોથા વારોમાં અનેક સત્પુરુષો દેખાતા હોય અને અનેક સત્કાર્યો થતા હોય, એવો હમણાં 2 દિવસથી અહીં બધો સત્સંગનો મેળો આવ્યો છે. અમને તો કોઈ એવો ભાવે નથી આવ્યો કે કોઈ એવો જીવે જોવામાં નથી આવ્યો કે જેને દુનિયાની કે બીજી લૌકિક અમારી પાસે વાતો કરી હોય કે મૂકી હોય. જ્યાં જઈએ ત્યાં બધે સત્સંગનું વાતાવરણ. આવું ને આવું વાતાવરણ જો 4-6 મહિના રહે કાયમ માટે, અને આવા નવા ભાવ જો 4-6 મહિના કાયમ ટકી જાય આવા વૃદ્ધિવાળા, તો એ જીવનો મોક્ષ ઝાઝો દૂર નથી. એવું અત્યારે વાતાવરણ જામી ગયું છે. તો જે અહીં આ ભૂમિની અંદર દયાના આ ભૂમિ એવી પવિત્ર છે. આજે અમે ત્યાં આગળ પેલા દર્શન કરવા ગયા મંદિરમાં, 1 કિલોમીટર અહીંથી છેટે છે આદિનાથ ભગવાનનું મંદિર છે. તો એ ભૂમિના પરમાણુ એટલા બધા શાંત અને પવિત્ર છે કે કોઈ વાણીથી વર્ણન થઈ શકે નહીં, એટલા બધા પવિત્ર છે. એટલે આ ભૂમિ પૂર્વે કોઈ તપોભૂમિ હોય એવી ભૂમિ છે. અને આ ભૂમિમાં આગળ પણ અનેક મહાપુરુષો થઈ ગયા છે, વર્તમાનમાં પણ છે અને ભાવિમાં પણ થશે. કેમ કે અહીં સતના સંસ્કારો, સતના બીજો બધા રેડાયા છે. નહીં તો તમને આવું અત્યારે આ કળીકાળની અંદર પૈસો કેવા માર્ગે જીવો વાપરે છે તમે શહેરમાં જઈને જુઓ. બધાએ જોયું તો હશે ને, નહીં જોયું તો સાંભળ્યું હશે કે કોઈ સિનેમામાં ને, કોઈ નાટકમાં ને, કોઈ બીજા બીડીના ઠૂંઠામાં ને, બીજા કોઈ વ્યસનોમાં ને, બીજા અનેક પ્રકારની અંદર એ વાપરી રહ્યા છે. ત્યારે તમે આ પૈસાનો સદુપયોગ કરતા શીખ્યા અને આવું તમને દાન માર્ગની અંદર જે મહાપુરુષોએ પ્રેરણા આપી, એ તમારો પૈસો પણ સફળ થઈ ગયો. અને આના પૈસો તો ઠીક છે કે સફળ થયો, પણ આ સંસ્કાર જે તમારા બાળકોની અંદર પડશે તો ભાવિ પણ આ તમે સતનું બીજનું વાવેતર કર્યું છે, એટલે સતની ખેતી થઈ છે. તો આનો મોલ આવશે ત્યારે આનું ફળ તો ત્યારે જોવા મળશે. જેમ આગળ રામજી બાપાએ એક સતનું બીજ વાવ્યું, એનું ફળ અત્યારે આપણે જોઈએ છીએ કે હજારો જીવો એમના આશ્રય નીચે ને એમના વચનનો આધાર લઈ અને આ પોતાના આત્માની આરાધના કરી રહ્યા છે. બાપજી કહે છે કે આત્મા 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 આત્માની પત્તર ફાડી નાખી છે. જેમ પેલા પોલીસવાળા ગુનેગારને રિમાન્ડ ઉપર લે, એમ બાપજીએ આત્માને રિમાન્ડ ઉપર લીધો છે. જ્યાં સુધી પ્રગટ થશે નહીં અને જ્યાં સુધી પૂર્ણ થશે નહીં ત્યાં સુધી રિમાન્ડ છોડવાના નથી. તો તમે પણ એવો આત્માને રિમાન્ડ ઉપર લઈ શકો છો. એ મનુષ્ય છે તો તમે કોઈ મનુષ્ય નથી એવું થોડું છે? તમારામાં આત્મા નથી, આપણામાં આત્મા છે. પણ અત્યારે બહિર્મુખ દ્રષ્ટિ છે. બહારના સાધનોમાં આપણે ફસાઈ ગયા છીએ અને બહારના સાધનોનું આકર્ષણ આપણને એટલું બધું વધી ગયું છે, એટલે આત્માનું મહાત્મ્ય દબાઈ ગયું છે. તો આવા જે ભૂમિની અંદર દાનના ને દયાના ને તપના ને અહિંસાના બધા જે સંસ્કારો પડ્યા છે, દાનની સંસ્કારની વાંહે અહિંસાનો સંસ્કાર પણ પડેલો છે, તો એ સંસ્કાર છે એ ભાવિમાં તમને આત્માની પ્રાપ્તિ કરાવશે, આત્માની પ્રાપ્તિ કરાવશે, આત્માની પ્રાપ્તિ કરાવશે.